ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મુદ્દો દેશની સંસદમાં ગુંજશે। રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે। શક્તિસિંહ ગોહિલનું ખ્યાતિ હોસ્પિટલ અંગે નિવેદન। સરકારી તંત્રની મિલીભગત વગર કાંડ શક્ય નથી। શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું કે હાઈકોર્ટના સિટિંગ જજની કમિટીને સોંપાય। શક્તિસિંહે વધુમાં જણાવ્યું, હવે ગુજરાત મોસ્ટ કરપ્ટેડ અને મોસ્ટ ડુપ્લિકેટ છે। શક્તિસિંહ ગોહિલે આ નિવેદન આપ્યું। આવો સાંભળીએ શું કહી રહ્યા છે। પરિસ્થિતિ એવી છે, અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે। આ કોઈ પણ સંજોગોમાં સરકાર અને સરકારી તંત્રની મિલીભગત વગર આ કાંડ થઈ શકે નહીં। ચાહે પછી નકલી ઓફિસો ઊભી કરીને આદિવાસી વિસ્તારના પૈસા ખાવાની બાબત હોય, નકલી અધિકારીઓ હોય, મુંબઈમાંથી હમણાં 500 રૂપિયાની નકલી નોટો પકડાણી અને આજે ભાવનગરમાંથી 95 નોટો પકડાણી અને એમાં જે શંકાસ્પદ ભાઈ જે તહોમતદાર ત્યાં પકડાયા છે એનો ઇતિહાસ થોડુંક ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરજો, એટલે બધું જ કામ અમે કરીએ એમને તમે થોડુંક કરજો તો ખબર પડશે એના મૂળ ભાજપ સાથે છે। પેપર ફોડનારાના મૂળ ભાજપમાં નીકળે। આ ખ્યાતિ હોસ્પિટલના કૌભાંડની પણ તટસ્થ અને વ્યાજબી તપાસ થાય તો મૂળ સરકારમાં બેઠેલા લોકોના સાથે જોડાયેલા નીકળશે, નહીં તો 2022માં આજ ખ્યાતિ હોસ્પિટલે આવી જ મોડેસ્ટ ઓપરેટિવ મારફત કેમ્પ કરીને લાવીને દર્દીઓને તોડ કરતા હતા। એમાં એક દર્દીનું મૃત્યુ થયું, એ જ દિવસે એને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી વંચિત કરવા જોઈએ, પછી પાછા કેમ આવી શકે? એ કર્યું હોત તો આ 2024માં લોકોના મૃત્યુ ન થયા હોત। મેં પાર્લામેન્ટમાં પણ નોટિસ આપી છે, દેશની સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છું અને આ માંગણી પણ કરું છું કે ગુજરાત સરકાર ચોખ્ખા હાથવાળી હોય અને કોઈની આમાં મિલીભગત ન હોય તો હાઈકોર્ટના સિટિંગ જજ મારફત તપાસ થવી જોઈએ। પરિસ્થિતિ એવી છે, અમારે સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે વાડ ચીબડા ગળે તો રક્ષણ કોણ કરે।